ગુરુદેવ પ્રેમચંદ મહારાજે એમના ભક્તોને એનો અંતિમ શ્વાસ દ્વારકામાં છોડવો છે એવું કહ્યું હતું, પણ ભક્તોને લાલચ હતી કે કદાચ સદગુરુદેવને ટ્રીટમેન્ટ આપવાથી, હોસ્પિટલની વ્યવસ્થા ગોઠવવાથી એ ઊભા થઈ જશે, પણ નામ છે એનો નાશ છે. એ વાક્યને સાર્થક કરવા માટે એ સમયે કોઈ ભક્તજનોએ એની વાત સ્વીકારી નહીં અને જામનગર મુકામે એણે પોતાના પવિત્ર આત્માને બ્રહ્મરંધની અંદર રૂંધી લીધો અને ડૉક્ટરોએ એમ કહ્યું કે સદગુરુદેવે આપણા પાસેથી વિદાય લીધી છે. ત્યારે સદગુરુદેવને એમના અંતિમ સંસ્કાર માટે દ્વારકા લઈ આવવામાં આવ્યા. દ્વારકાનું નગર કીર્તન કરવામાં આવ્યું અને દ્વારકાના મંદિર ચોકની સામે, ભગવાન દ્વારકાધીશજીના જગત મંદિર સામે, ધ્વજાજીની સામે એમને રાખવામાં આવ્યા. બરાબર ત્યારે સદગુરુદેવે પોતાની ડોકને દ્વારકાધીશજીની સમક્ષ ફેરવવામાં આવી અને એના કાનની અંદરથી એનો જીવનું પ્રાણ પંખેરું શ્રી દ્વારકાધીશજીના શ્રી ચરણની અંદર એમણે અર્પણ કર્યું. અને ત્યાર પછી સાંજે 6:30 વાગે દ્વારકાધીશના મંદિરની સન્મુખ સમુદ્રની અંદર આને જળ સમાધિ આપવામાં આવી. ત્યારથી લઈ આજ દિન સુધીની દ્વારકાની આ પરંપરા છે. સવારના 8:30 વાગે સમુદ્રનો ઉપકાર માનીએ કે અમારા નામ પ્રેમી ગુરુને સમુદ્રે પોતાના ગર્ભની અંદર સમાવ્યા, એટલે એમનો
પાળ મારવા માટે, એનો આભાર માનવા માટે સમુદ્રનું પૂજન કરવામાં આવે અને એની આરતી ઉતારવામાં આવે, નામ વંદનાના પાઠ કરવામાં આવે અને એ રીતે સમુદ્રની અંદર ભાવના અર્પણ કરી અને સદગુરુદેવને શ્રદ્ધાંજલિ આપવામાં આવે. સાંજે 6:30 વાગ્યે આ જગ્યાએથી આરતી કરવામાં આવે અને આ રીતનો આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવે. બીજા રામધૂન મંદિર કરતાં દ્વારકામાં આ વિશેષ આ ઉત્સવ મનાવવામાં આવે છે. સૌને જય સિયા રામ.